રાજકોટના ધોરાજીમાં તંત્રએ બુદ્ધિનું પ્રદર્શન કર્યું। વેગડી ગામે ડાયવર્ઝન આપ્યા વિના જ એક પુલ બંધ કરી નાખ્યો અને પુલ બંધ થતાં ધોરાજીથી જામનગરનો રોડ જ બંધ થઈ ગયો છે। જોકે તંત્રએ તેને ભૂલ સમજાતા ફરીથી પુલ ચાલુ કરાયો છે। પુલના યોગ્ય સમારકામની લોકોએ માંગ કરી છે અને સમારકામ નહોતું થયું, ક્યાંક ક્વોલિટીમાં ફેલ ગયો તો જેના જ કારણે તો બંધ કરાયો હતો, પણ તંત્રએ ભૂલી ગયું કે ધોરાજીથી જામનગરમાં જો જતો આ પુલ જે છે જો બંધ કરવામાં આવશે તો પહેલાં વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવશે, પણ એ બુદ્ધિનું પ્રદર્શન થઈ ગયું અને જેના જ કારણે વાહન ચાલકોને જ્યારે હાલાકી પડી ત્યારે પુલ ફરી શરૂ કરી દેવામાં આવ્યો છે। ત્યારે પુલનું યોગ્ય રિપેરિંગ કામ કરવામાં આવે તેવી લોકોની માંગ છે। કઈ કામ નથી, ખોટે ખોટો હાઈવે બંધ કરેલો છે। અમે નીકળ્યા ત્યાં હાઈવે ખુલ્લો હતો, અટણે હાઈવે બંધ રાખીને સમસ્યા કરવા માંગે છે। આમાં કાંઈ નથી, જો પુલમાં જ ઉભા છે, દેખાડો તમને, હું કહું દેખાડો, કાંઈ નથી, જો પુલમાં કાંઈ વાંધો નથી, પણ ખોટે ખોટું ટ્રાફિક કરવા હાટું કરાવે છે। મારે રોજ વેગડીથી કલાવડ જવાનું અપડાઉન કરું છું આ પુલ ઉપરથી, અને આ સવારથી આ લોકોએ તંત્રએ જે કંઈ હોય પુલ બંધ કર્યો હતો અને આ પુલ ઉપર હજારો લોકો અવર જવર કરતા હોય। જામનગરથી જુનાગઢ, જુનાગઢથી વેરાવળ હાઈવે છે, નેશનલ પુલ છે, ડેમેજ થઈ ગયો, પણ એને સમારકામ કરવાનું હોય તો આ લોકોને 5 દી અગાઉ જાહેરનામું બહાર પાડવું પડે।